ઓકે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે યુનિટ 2ની અંદર રીડ 1 અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની એમના પહેલા પાર્ટની અંદર એક પેરેગ્રાફ છે, એમના વિશેની આપણે ચર્ચા ગયા લેક્ચરની અંદર કરેલી. હવે આપણો એ જ યુનિટની અંદર એ જ રીડની અંદર અનફર્ગોટેબલ વોલ્ટ ડિઝની વિશેની આગળ આપણે ચર્ચા કરવા જઈ રહ્યા છીએ. ઓકે વિદ્યાર્થી મિત્રો, તો આ પેજ ઉપર જે છે એમની અંદર હું રીડ કરું છું અને તમે સમજવાનો પ્રયત્ન કરજો. ઓકે, વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. પહેલું વાક્ય છે આ પેરેગ્રાફની અંદર કે વોલ્ટ વોઝ એ કોમ્પ્લેક્સ મેન. કોમ્પ્લેક્સ એટલે કે અઘરી, આપણી ભાષામાં કે સમજવા અઘરા બને છે. વોલ્ટ કેવા વ્યક્તિ હતા? તો કે એમને સમજવા છે એ બહુ જટિલ હતા, અઘરા હતા. To the writer, producer and animator who worked with him, he was a genius who had an extraordinary ability to add an extra stroke of imagination to any story or idea. ઓકે, રોય ડિઝની શું કહે છે કે વોલ્ટ ડિઝની છે એ કોમ્પ્લેક્સ મેન હતા, એક જટિલ માણસ હતા. હવે અહીં કહે છે ટુ ધ રાઇટર. રાઇટર એટલે જે કોઈ પણ સ્ટોરી લખનાર, બરાબર, એ રાઇટર. પ્રોડ્યુસર એટલે કે નિર્માતાઓ. એનિમેટર્સ એટલે કાર્ટૂન બનાવનાર. હુ વર્કડ વિથ હિમ, એમની સાથે જેને કામ કરેલું હતું. હી વોઝ એ જીનિયસ હુ હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. શું કહે છે? આવા રાઇટર, પ્રોડ્યુસર, એનિમેટર સાથે એને કામ કરેલું. હી વોઝ એ જીનિયસ, બરાબર. જીનિયસ એટલે બુદ્ધિશાળી હતા. હી વોઝ એ જીનિયસ હુ કે છે હેડ એન એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી. એક્સ્ટ્રા ઓર્ડિનરી એટલે અસાધારણ. એબિલિટી એટલે ક્ષમતા એમની પાસે હતી. ટુ એડ એટલે ઉમેરવું. એન એક્સ્ટ્રા સ્ટ્રોક, બરાબર. એક્સ્ટ્રા એટલે વધારાનું, સ્ટ્રોકનો મતલબ થાય છે મૌલિક સૂઝ, બરાબર. એ કંઈક ને કંઈક એમની અંદર એ ઉમેરો કરતા હતા. ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. જો એ પોતાની કલ્પનાઓથી, નો ડાઉટ એમની સાથે કામ કરનારા વ્યક્તિઓ હતા, એ પણ એ દિગ્ગજ હતા, છતાં પણ આની પાસે એક એક્સ્ટ્રા ઓર્ડિનરી એબિલિટી હતી, ક્ષમતા હતી, જે અસાધારણ ક્ષમતા જેને કહી શકાય કે એક નવું ને નવું કંઈક પણ એમની આવડતથી, આપણી ભાષામાં કહે તો સિક્સ સેન્સ, કોઠાસૂઝથી એ કંઈ ઉમેરવાની, એટલે કહે છે એક્સ્ટ્રા સ્ટોક એટલે કે મૌલિક સૂઝ ઓફ ધ ઇમેજિનેશન, બરાબર. કલ્પના ટુ એની સ્ટોરી ઓર આઈડિયા, કોઈ પણ ટૂંકમાં સ્ટોરી, વાર્તા કે આઈડિયા એ ઉમેરવા માટે સક્ષમ હતા. એટલા માટે આપણે કહી શકીએ કે વોલ્ટ ડિઝની છે એ જીનિયસ છે. ઓકે, આગળનું સેન્ટેન્સ છે ટુ ધ મિલિયન ઓફ પીપલ હુ વોચ હિઝ ટીવી શો, હી વોઝ અ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર ઇન ટુ ધેર હોમ. જો શું કીધું? ટુ ધ મિલિયન્સ. મિલિયનનો મતલબ થાય છે લાખો લોકો. ઓફ પીપલ હુ વોચ, કે જે જોવે છે. હિઝ એ ટીવી શો એટલે કે વોલ્ટ ડિઝની છે એમનો ટીવી શો. હી વોઝ એ વોર્મ, WARM, વોર્મ એટલે મુર્દું. કાઇન્ડલી પર્સનાલિટી, કાઇન્ડલી પર્સનાલિટી બ્રિંગિંગ ફન એન્ડ પ્લેઝર. ફન એન્ડ પ્લેઝર એટલે આનંદ અને ઉત્સાહ આપે છે. ઇન ટુ ધેર હોમ, બરાબર છે. જે આ લોકોને, જે પણ એનો શો જોવે છે એ લોકોને ફન એન્ડ પ્લેઝર એટલે આનંદ અને ઉત્સાહ આપે છે. ધેર હોમ એટલે કે એમના ઘરે એ પ્રોવાઈડ કરવાની, એ આનંદ પ્રોવાઈડ કરવાની એ શક્તિ, એબિલિટી કેમની પાસે હતી? તો કે વોલ્ટ ડિઝનીની પાસે હતી. આવું છે આપણે રોય ડિઝની આ લેસનની અંદર કહે છે. ટુ ધ બેન્કર હુ ફાઇનાન્સ અસ, આઈ એમ શ્યોર હી સીમેડ લાઇક એ વાઇલ્ડ મેન, બેલ હેન્ડ ફોર બેન્કર એડવાન્ટેજ. હવે જો શું કહે છે? ટુ ધ બેન્કર, બરાબર છે, એટલે કે બેન્કર જે બેંકમાંથી પૈસા આપે, બરાબર. ટુ ધ બેન્કર, બેંક જે હુ ફાઇનાન્સસ, કે જે અમને ફાઇનાન્સ સફળ આર્થિક સહાય કરતા હતા. અસ, આઈ એમ શ્યોર, ખાતરી. હી સીમેડ લાઈક, અમને એને કેવા દેખતા હતા? હી સીમેડ દેખાતા હતા લાઈક એ વાઇલ્ડમેન. વાઇલ્ડમેનનો જોખમ લેનારો, બરાબર. આ વ્યક્તિ કેવું હતું? રોય ડિઝની કહે છે કે વોલ્ટ ડિઝની છે એક પ્રકારનું જોખમ લેનારો વ્યક્તિ હતો, ગમે તેવું સાહસિક માણસ હતો. હેલબેન્ટ, હેલબેન્ટનો ગમે તે સ્થિતિમાં
કંઈક મેળવવા માટેની નિર્ધારિત એમનામાં હતું ફોર બંકર પંડિસ, એટલે આર્થિક નિષ્ફળતાઓ. બરાબર, બેંક એમનાથી ડરતી હતી કે આ અમને આર્થિક નિષ્ફળતા આવશે, દિવાળું ભૂગશે, આવી બાબતો છે. એમની પાસે બેંક પાસે આ વોલ્ટ ડિઝનીની ક્રેડિટ હતી. ઓકે, પણ એક સાહસિક માણસ હતો. ટુ મી he was my amazing kid brother full of impractical dream that he made come true. જો ટુ મી he was my amazing kid, કિડનો મતલબ અમેઝિંગ એટલે અદ્ભુત, કિડનો મતલબ થાય છે લંગોટિયો ભાઈ. બરાબર, બ્રધર છે ફૂલ ઓફ ઇમ્પ્રેક્ટિકલ. બરાબર, ઇમ્પ્રેક્ટિકલ અર્થાર્થિક, ડ્રીમ પોતાના જે સપનાઓ અર્થાર્થિક હતા એ ધેટ હી હેડ મેડ કેમ ટ્રુ, કે જે એમને કેવા કરી દીધા, સાચા કરી દીધા. એ છે અતાર્કિક એમના માટે લાગતા હતા, એ પણ એની ટૂંકમાં એ સફળતાના શિખર સુધી એ પહોંચી શક્યું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે પેરેગ્રાફ છે એ પેરેગ્રાફની અંદરથી હું તમારી સમક્ષ બે પ્રશ્ન કરવા જઈ રહ્યા છું. એમની અંદર પહેલો પ્રશ્ન છે, વોટ ડુ ધ રાઇટર એન્ડ પબ્લિશર થિંક અબાઉટ વોટ. બરાબર, રાઇટર અને પબ્લિશર છે એ શું વિચારતા હતા, કેના વિશે? તો કે વોલ્ટ વિશે, વોલ્ટ ડિઝની વિશે. તો એનો જવાબ છે ધ રાઇટર એન્ડ પ્રોડ્યુસર થિંક ધેટ. શું વિચારતા હતા? વોલ્ટ ઇઝ એ જીનિયસ. કેવો છે? બરાબર છે, બુદ્ધિશાળી, વિથ એ એક્સ્ટ્રા એબિલિટી. એમની સાથે અદ્ભુત એક શક્તિ હતી. ટુ એડ એટલે ઉમેરવું, એન એક્સ્ટ્રા સ્ટ્રોક ઓફ ઇમેજિનેશન ટુ એની સ્ટોરી ઓર આઈડિયા. ઓકે, આ જે છે એ રાઇટર અને પબ્લિશર છે, પ્રોડ્યુસર છે, એમના વિશે વિચારતો. ઓકે, આ પેરેગ્રાફની અંદરથી બીજો પ્રશ્ન છે, વોટ વોઝ અ સ્પેશિયલ પર્સનાલિટી ટુ ડિફરન્ટ મેન, હાઉ. બરાબર છે, ડિફરન્ટ પર્સનાલિટી બીજા હાઉ, કેવી રીતે? તેમનો જવાબ છે વોલ્ટ વોઝ એ વોર્મ કાઇન્ડલી પર્સનાલિટી ટુ મિલિયન ઓફ પીપલ, જે લાખો લોકો છે, who watch his TV show, કે જે વોલ્ટ ડિઝનીના ટીવી શો જોઈ છે. he was a wild man, hell-bent for bunker puntish to the banker who financed him, કે જેમને ફાઇનાન્સ સપોર્ટ આપતા હતા. and he was an amazing kid brother full of an impractical dream to his brother Roy Disney. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ બે પ્રશ્ન છે એ હવે આપણે આગળનો પેરેગ્રાફ છે એ આપણે જોવા જઈ રહ્યા છીએ. ઓકે, કમ ટ્રુ. ઓકે, એના પછીનું જે છે શું કહે છે, ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલા સ્ટેન્ડ ગ્રીન એન્ડ બ્યુટીફુલ એટ અવર ઓલ્ડ ફાર્મ વેર વોટ સ્કેચિડ હિઝ ફર્સ્ટ એનિમલ. સ્કેચ શું કહે છે? ધ એપલ ઓર્ચર્ડ. બરાબર, એપલ ઓર્ચર્ડ. બરાબર, ઓર્ચર્ડ એટલે ફળોની વાડી. બરાબર છે, એપલ. બરાબર, સફરજનની વાડી. એને વીપિંગ વેલા, વીપિંગ વેલાનો મતલબ થાય છે બેદમજન. બરાબર, વીપિંગ વેલાનો મતલબ શું થાય છે? બેદમજન. સ્ટેન્ડ ગ્રીન, બરાબર છે, લીલા અને બ્યુટીફુલ જે ઝાડ છે, એટ અવર ઓલ્ડ ફાર્મ, મારા જૂના ખેતરની અંદર. બરાબર, ઓલ્ડ ફાર્મ. વેર, ક્યાં છે? કે જ્યાં વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ, કે જ્યાં SKETCH, સ્કેચ એટલે દોરવું, કે જેને પોતાનું છે એ પ્રથમ છે એનિમલનું એ ચિત્ર દોરેલું. આઈ રિકોલ હાઉ વોલ્ટ એન્ડ આઈ વુડ snuggle together in bed and hear the hooting whistle of a locomotive passing in the night. શું કહે છે? આઈ રિકોલ એટલે યાદ કરવું. રિકોલનો મતલબ શું થાય વિદ્યાર્થી મિત્રો? યાદ કરવું. આઈ રિકોલ હાઉ, કેવી રીતે? વોલ્ટ એન્ડ આઈ વુડ, વોલ્ટ એટલે કે વોલ્ટ ડિઝની, અને આઈ એટલે રોય ડિઝની. વુડ સ્નંગલ, SNUGGLE, એનો મતલબ આલિંગન આપવું. બરાબર, ભેગા. ટુગેધર ઇન બેડ, પથારીમાં બંને ભાઈઓ છે, સુતા હોય છે, આલિંગન. એને હિયર સંભળાય છે. બરાબર, શું સંભળાય છે? બરાબર, હન્ટિંગ, HAUNTING, હન્ટિંગ એને ભયાનક. વિસલ વગડાય છે કે નહીં? લોકોમોટિવ એટલે કે ટ્રેન, એક સ્થળેથી બીજા છે એના જાય જે વસ્તુ, એને શું કહે? લોકોમોટિવ. પણ અહીં ટ્રેનના પાસિંગ, પસાર થાય છે, ઇન ધ નાઇટ, રાત્રિ દરમિયાન. અવર અંકલ માઇક વોઝ એન engineer and he blow his whistle
વન લોંગ એન્ડ ટુ શોર્ટ. હવે જો શું કહે છે કે એમના કાકા છે અવર અંકલ માઇક, એમનું નામ શું છે? માઇક. વોઝ એ એન્જિનિયર, બરાબર, એન્જિનિયર હતા. એન્ડ હી હેડ બ્લો એટલે વગાડવું, હિઝ વિસલ, શું કહે છે? વિસલ. વન લોંગ એક લાંબી, એન્ડ ટુ શોર્ટ, બરાબર, જસ્ટ ફોર અસ, કેમના માટે? આ બંને ભાઈઓ માટે વગાડતા હતા. વોલ્ટ નેવર લોસ્ટ હિઝ લવ ઓફ ટ્રેન. જો વોલ્ટ છે કહે છે કે એમને ક્યારે પણ પોતાનો જે પ્રેમ છે, બરાબર, વોલ્ટ નેવર લોસ્ટ ગુમાવવું, હિઝ લવ પ્રેમ ઓફ ટ્રેન, ટ્રેન વિશેનો એનો જે લગાવ હતો એ ક્યારે પણ એ ગુમાવ્યો નથી. યર લેટર વોઝ એન ઓલ્ડ ફેશનર ટ્રેન વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન એટ ડિઝનીલેન્ડ. જો યર લેટર, વર્ષો પછી, બરાબર છે, શું કહે છે? ઓલ્ડ ફેશન, જૂના જમાનાની ટ્રેન છે, બરાબર છે, એ તમે જોજો તમારા ટેક્સ્ટબુકની અંદર પણ એમનું ચિત્ર છે, ઇમેજ છે. વોઝ વન ઓફ ધ ફર્સ્ટ એટ્રેક્શન, એટ્રેક્શન એટલે આકર્ષણનું કેન્દ્ર બની, વન ઓફ ધ એટ ડિઝનીલેન્ડ. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે છે એમની અંદરથી બે પ્રશ્ન છે, બરાબર છે. એમની અંદર પહેલો પ્રશ્ન છે, વોલ્ટ વેર ડીડ વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ. જે પ્રથમ જે એનિમલનું ચિત્ર છે ક્યાં બનાવેલું? તો આપણે ખબર જ છે, વોલ્ટ સ્કેચ હિઝ ફર્સ્ટ એનિમલ ઇન ધ એપલ ઓર્ચર્ડ એન્ડ વીપિંગ વિલા. બરાબર છે, સફરજનની વાડી છે એમની અંદર પોતાનું પ્રથમ ચિત્ર છે એને બનાવ્યું. ઓકે, એના પછી બીજો પ્રશ્ન છે, ફોર whom would અંકલ માઇક બ્લો હિઝ વિસલ. કોના માટે? એમના જે કાકા છે, બરાબર, માઇક છે, એ વિસલ કરતા હતા લોકોમોટિવ એટલે કે ટ્રેનની. અંકલ માઇક બ્લો હિઝ વિસલ ફોર વોલ્ટ એન્ડ હિઝ બ્રધર રોય, એટલે કે રોય ડિઝની અને વોલ્ટ ડિઝની માટે એ છે એ પોતે વિસલ વગાડતા. ઓકે, આગળ વિદ્યાર્થી મિત્રો, as far back as I can remember what was a drawing. જો શું કહે છે, હું જેટલું યાદ કરી શકું એટલું વર્ડ શું કહે છે? as far back, બરાબર છે. as far back એટલે જેટલું યાદ થાય તેટલું. as I can remember મને યાદ છે, વોલ્ટ વોઝ, બરાબર છે, કે વોલ્ટ છે એ દોડતા હતા, DRAWING. The first money he ever made was a nickel for the sketch of the neighbor's house. જો શું કહે છે? The first money, પોતે પેલા પૈસા કેમાંથી કમાણા હતા? he ever made, બનાવો, નિકલ, બરાબર, NICKLE એટલે 5 સેન્ટ જેટલા મૂલ્યનો સિક્કો જેને કહી શકે. ફોર સ્કેચ ઓફ નેબર્સ વોઝ, કે પડોશીનો ઘોડાનું ચિત્ર જે બનાવ્યું એમાંથી એ કમાણા. He studied cartooning in Chicago and then started little animated cartoon company in Kansas City that flopped. હવે જો એનું કાર્યની વાત કરી કે સ્ટડીડ, એની અભ્યાસ ક્યાં કરેલો? કાર્ટૂનિંગનો, બરાબર છે, શિકાગોની અંદર, શિકાગો શહેરની અંદર. એન્ડ ધેન સ્ટાર્ટેડ, અને પછી એની શરૂઆત કરી લિટલ, નાની એનિમેટેડ કાર્ટૂન કંપની સ્થાપવાનું, બરાબર, ઇન કેન્સાસ સિટીની અંદર, જે ધેટ ફ્લોપ્ડ, એ શું કહે? સંપૂર્ણ રીતે એ નિષ્ફળ ગઈ. ઓકે, આઈ વોઝ ઇન લોસ એન્જલસ વેન વોટ જસ્ટ 21 ડિસાઇડ ટુ ટ્રાય હિઝ લક ઇન હોલીવુડ. હવે જો શું કહે છે? રોય ડિઝની આપણે શું કહે છે? આઈ વોઝ ઇન લોસ એન્જલસ, બરાબર, જ્યારે એ લોસ એન્જલસમાં હોય છે ત્યારે વોલ્ટ ડિઝનીની ઉંમર કેટલી હોય છે? તો કે 21 વર્ષની ઉંમર હોય છે. ત્યારે ડિસાઇડ કરે છે, નક્કી કરવું, ટુ ટ્રાય ઇઝ લક, પોતાનું જે નસીબ છે એ કેમાં અજમાવાનું? તો કે હોલિવૂડની અંદર. આઈ મેટ હિમ એટ ટેશન. હવે જો રોય ડિઝની શું કહે છે કે આઈ મેટ હિમ એટ ટેશન, કે જે હું ક્યાં મળ્યો હતો? ટેશને. He was carrying a cheap suitcase that contained all of his belonging. જો he was carrying એટલે ઉચકી જાઓ, કેર એટલે ઉચકવું. His cheap suitcase, cheapનો મતલબ થાય છે સસ્તું, suitcase, બરાબર, that contained, બરાબર, એનો મતલબ થાય છે સમાવવું, contain all his belonging, કે એમની પાસે જે પણ હતું, જે પણ વસ્તુ હતી, એક નાની એવી સુટકેસની અંદર બધી વસ્તુ, ટૂંકમાં એમની અમાનત છે એ સુટકેસની અંદર આવી જાય એટલું જ એમની પાસે હતું. કેની પાસે? વોલ્ટ ડિઝની પાસે. વી બોરોડ $500 ફ્રોમ ધ અંકલ એન્ડ વોટ સ્ટાર્ટેડ ધ કાર્ટૂન સિરીઝ કોલ્ડ એલિસ ઇન કાર્ટૂનલેન્ડ. હવે જો શું કરે છે?
વી બોરોડ, બોરોડનો મતલબ થાય છે ઉછીનું લેવું. બોરો એટલે ઉછીનું, BORROW. બોરોડનો મતલબ થાય છે ઉછીનું લેવું. કેટલા રૂપિયા લે છે? તો કે $500 ફ્રોમ કેમની પાસેથી લે છે? એમના કાકા પાસેથી. અને વોલ્ટ છે સ્ટાર્ટ કરે છે કાર્ટૂન સિરીઝ, અને એનું નામ છે એલિસ ઇન કાર્ટૂન લેન્ડ. ઇટ વોઝ અ ટફ ગોઈંગ, એમના માટે એ મુશ્કેલીનો સમય હતો. ટફ ગોઈંગ એટલે કપરો સમય, બરાબર. વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન એન્ડ આઈ ક્રેને ધ ઓલ્ડ ફેશન કેમેરા. શું કહે છે? વોલ્ટ ડીડ ઓલ ધ એનિમેશન. વોલ્ટ શું કામ કરતા હતા? તો કે એનિમેશન કરતા, અને CRANK એટલે કે વળાંક આપો, ક્રેન્ક. ધ ઓલ્ડ ફેશન કેમેરાથી છે એ ફોટાનું કામ કરતા, રોય ડિઝની. ઓકે. ધ એલિસ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ સ્પેસ, સો વોલ્ટ સ્ટાર્ટેડ ધ ન્યૂ સિરીઝ કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ. હવે જો શું કહે છે? ધ એલિસ કાર્ટૂન ડીડ નોટ મેક મચ ઓફ સ્પેસ, બરાબર. SPLS એનો મતલબ મુખ્ય સુવિધા એમને ન પૂરી પડે. તો વોલ્ટ સ્ટાર્ટેડ, અને વોલ્ટે શરૂ કર્યું, બરાબર, ન્યૂ સિરીઝ, એક નવી સિરીઝ. એમનું નામ શું હતું? કોલ્ડ ઓસ્વાલ્ડ ધ રેબિટ, સસલા વિશેની જે એમને સિરીઝ ચાલુ કરી. ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ વેન્ટ ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર ફ્રોમ મોર મની હી રન ઇન ટુ ટ્રબલ. હવે શું બને છે? ઓસ્વાલ્ડ ડીડ બેટર, બરાબર. ઓસ્વાલ્ડ છે એ તુલનામાં એ બહુ સારી હતી, બટ ઓસ્વાલ્ડ ડીડ બેટર, બટ વેન વોલ્ટ વેન ટુ અવર ન્યુયોર્ક ડિસ્ટ્રીબ્યુટર એટલે વેચણી કરવી, બરાબર. એ છે વેચવા માટે જાય છે ફોર મોર મની, વધારે પૈસા માટે. ત્યારે હી રન ઇન્ટુ ટ્રબલ, અને ઇન્ટુ ટ્રબલ એટલે મુશ્કેલીમાં મુકાવું. રોય ડિઝની કહે છે કે જ્યારે ડિસ્ટ્રીબ્યુટ કરવા માટે આ કાર્ટૂન સિરીઝ જાય છે જે રેબિટ વિશેની, ત્યારે વોલ્ટ ડિઝની છે એ મુશ્કેલીમાં મુકાય છે, કારણ કે એ જે ડિસ્ટ્રીબ્યુટર માટે, બરાબર, એમને જે શરતો છે એ શરતોની અંદર વોલ્ટ ડિઝની છે એમને ઘણું બધું નુકસાન થાય છે. ઓકે વિદ્યાર્થી મિત્રો, આમની અંદરથી પણ બે પ્રશ્ન છે, બરાબર છે. એમની અંદર પહેલો પ્રશ્ન છે, હાઉ મચ મની ડીડ વોલ્ટ અર્ન ફ્રોમ હિઝ સ્કેચ. જે હાઉ મચ મની, કેટલા પૈસા છે એ કમાણું, પેલી કમાઈ જેને કહી શકાય, બરાબર. તો વોલ્ટ અર્નેડ નિકલ 5 સેન્ટ કોઈન, બરાબર છે, વોલ્ટ ફ્રોમ હિઝ સ્કેચ, બરાબર છે. એમને 5 જે કોઈન છે, સેન્ટ કોઈન, એ કમાણું હતું. ઓકે. એમના પછીનો વિદ્યાર્થી મિત્રો બીજો પ્રશ્ન છે, વે ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ. કાર્ટૂન જે છે, વે ડીડ વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ એ છે અભ્યાસ ક્યાં કરેલો હતો? તો વોલ્ટ સ્ટડી કાર્ટૂનિંગ ઇન શિકાગો. ઓકે વિદ્યાર્થી મિત્રો, આ જે છે એ અહીં સુધી આપણે રાખીએ. એમની અંદર આ ટૂંકમાં વિડીયોની સાથે વિદ્યાર્થી મિત્રો એ સ્પેલિંગ અને જે પ્રશ્નો છે એ ઇમેજના સ્વરૂપમાં, ફોટાના સ્વરૂપમાં હું તમને તમારી સમક્ષ મૂકી, બરાબર છે. સ્પેલિંગ છે ફરી વખત એક વખત રીડ કરી જાઉં. પહેલો સ્પેલિંગ હતો કોમ્પ્લેક્સ, બીજું છે પ્રોડ્યુસર, એના પછી છે એનિમેટર, પછી કોમ્પ્લેક્સ એટલે સમજવામાં અઘરા, પ્રોડ્યુસર એટલે નિર્માતાઓ, એના પછીનો તો પહેલાં પેરી એનિમેટર્સ એટલે કાર્ટૂન બનાવનાર, જીનિયસ એટલે બુદ્ધિશાળી, એના પછી છે એક્સ્ટ્રા ઓર્ડિનરી અસાધારણ, એના પછી છે એબિલિટી એટલે ક્ષમતા, સ્ટ્રોક એટલે મૌલિક સૂઝ, ઓકે. ઇમેજિનેશન એટલે કલ્પના, મિલિયન્સ એટલે લાખો લોકો, વોર્મ એટલે મૃદુ, એના પછી છે ફન એન્ડ પ્લેઝર એટલે આનંદ અને ઉત્સાહ, એના પછી હતો ફાઇનાન્સ એટલે આટલી સહાય કરવી, સીમ એટલે લાગવું, વાઇડમેન્ટ એટલે જોખમ લેનારો, હેલબેન્ટ ગમે તે સ્થિતિમાં કંઈક મેળવવા માટે જે નિર્ધાર કરે એવા વ્યક્તિને શું કહેવાય? હેલબેન્ટ, બરાબર. બેન્કર ફંટીસ આર્થિક નિષ્ફળતા, અમેઝિંગ એટલે અદ્ભુત, કીર એટલે લંગોટીઓ, ઇમ્પ્રેક્ટિકલ એટલે અતાર્કિક, ઓર્ચર્ડ એટલે ફળોની વાડી, વ્હીપિંગ વિલા એટલે બેદમજન, ફાર્મ એટલે ખેતર, સ્કેચ એટલે દોરવું, રિકોલ એટલે યાદ કરવું, સ્નંગલ એટલે આલિંગન આપવું, ટુગેધર એટલે સાથે, હન્ટિંગ એટલે ભયાનક, લોકોમોટિવ એટલે ટ્રેન થાય એક જગ્યાએ એક સ્થળેથી બીજા સ્થળે જનારું, બરાબર. લેટર એટલે પછી, એટ્રેક્શન એટલે આકર્ષણનું કેન્દ્ર, એસ ફાર બેક એઝ જેટલું થાય તેટલું, બરાબર. ફ્લોપ એટલે સંપૂર્ણ એટલે નિષ્ફળ ગયેલા,
ડિસાઇડ એટલે નક્કી કરવું, એના પછી કેરી એટલે ઉચકવું, ચીપ એટલે સસ્તું, કન્ટેન એટલે સમાવવું, બિલોંગિંગ્સ એટલે વસ્તુઓ, એના પછી બોરો એટલે ઉછીનું લેવું, ટફ ગોઈંગ એનો મતલબ થાય છે કપરો સમય, બરાબર. સ્પેસ એટલે મુખ્ય સમાચાર માં સુવિધા, ડિસ્ટ્રીબ્યુટર એટલે વેચાણ કરવું, ને ઇન ટુ ટ્રબલ એટલે કે મુશ્કેલીમાં મુકાવું. ઓકે વિદ્યાર્થી મિત્રો, આઈ હોપ, હું આશા રાખું છું કે આ જે અમે લેક્ચર મોકલીએ છીએ, બરાબર, વિડીયો મોકલીએ છીએ, એને તમે સંપૂર્ણ રીતે સ્ટડી સારી રીતના અભ્યાસ કરતા હશો, અને જે તમને હોમવર્ક આપીએ છીએ એ પણ તમે બરાબર પ્રોપર વેએ સારી રીતના કરતા હશો. ઓકે વિદ્યાર્થી મિત્રો, થેન્ક યુ. આગળ છે વોલ્ટ ડિઝની વિશેનું બાકીનું યુનિટ છે એ નેક્સ્ટ વિડીયોની અંદર આપણે જોઈશું. થેન્ક યુ.